નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1ના આ બીજા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે વાત કરતા હતા કે અંગ્રેજો કેવી રીતે ભારતમાં આવ્યા. પહેલી વાત આપણે કરી જળમાર્ગ કેવી રીતે શોધાણો, એ ત્યાંથી પછી અંગ્રેજો કેવી રીતે ભારતમાં આવ્યા, અને બીજી જે પ્રજાઓ છે એ ફિરંગીઓ, હુણો, એ પણ ભારતમાં આવ્યા, પરંતુ એ બધાને એક બાજુએ છોડી ફ્રેન્ચને હરાવી છેવટે અંગ્રેજોએ ભારતમાં પોતાનો સામ્રાજ્ય વિસ્તારવાની શરૂઆત કરી. ફરીથી યાદ કરી કે એ આવ્યા હતા શાના માટે? વેપાર કરવા માટે. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને જે યુરોપના બજારમાં ભારતની વસ્તુઓની માંગ હતી, એ માંગને અનુસંધાને એ આવ્યા હતા વેપાર કરવા. પણ પછી હવે આપણે વાત કરવાની છે કે જ્યારે એણે ડચ પ્રજા વિદાય લીધી, ફિરંગી પાસે ખાલી દીવ, દમણ અને ગોવા રહ્યા, અને અંગ્રેજોએ પોતાનું સામ્રાજ્ય વિસ્તર્યું, ત્યારે 1857ના વિપ્લવની બરાબર 100 વર્ષ પહેલા, એટલે 1757ની અંદર ભારતમાં જે બ્રિટિશની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની સત્તાનો પાયો નખાયો. ક્યારે? ફરીથી યાદ કરજો, 1757માં. 1857માં વિપ્લવ થયો, 1947માં આઝાદી મળી. આ 3 સાલ છે એ તમારા ઇતિહાસના નોલેજ માટે બહુ અગત્યની છે. કઈ કઈ? એક, 1757માં પ્લાસીનું યુદ્ધ. ત્યારથી કંપની સામ્રાજ્યની સત્તાનું સ્થાપન થયું ભારતમાં. 1857નો વિપ્લવ, જ્યાંથી સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ, અને 1947 આઝાદી. આ 190 વર્ષ થાય છે, ગણી લેજો. આ 190 વર્ષ આ આપણે વાત કરીએ છીએ 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. હવે પ્લાસીનું યુદ્ધ શું છે એની આપણે ચર્ચા કરી લઈએ. વારંવાર તમને પૂછાય છે, વારંવાર એ આ બંગાળની અંદર પ્લાસી આવેલું છે, અને બંગાળમાં એ સમયે 1757માં સિરાજઉદ્દૌલાનું શાસન હતું. બહુ ઉતાવળિયા સ્વભાવનો હતો સિરાજઉદ્દૌલા, એટલે રાજ્યમાં એના વિરોધીઓ પણ ખૂબ હતા. અને આ બંગાળનો જે નવાબ હતો સિરાજઉદ્દૌલા, એની પરવાનગી વિના ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ સમયે 1757માં કલકત્તામાં, બંગાળનું કલકત્તા, એમાં રક્ષણના બહાને પોતાના વેપારીની કોઠીની ફરતી કિલ્લેબંધી કરી. પોતાનું જે વેપારી કોઠી હતી, પોતાનું વેપારી સંસ્થાન હતું, એના ફરતું લશ્કર ગોઠવ્યું, એના ફરતા સશસ્ત્ર સૈનિકો ગોઠવ્યા. સિરાજઉદ્દૌલાને આ ન ગમ્યું. કોને? જે બંગાળનો નવાબ હતો એને કલકત્તામાં આ જે કોઠીની આસપાસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના સશસ્ત્ર સૈનિકો રોક્યા, એને ગમ્યું, એટલે એને કિલ્લેબંધી તોડી નાખી. અને આ સમાચાર છે એ કલકત્તાથી મદ્રાસ પહોંચ્યા. ત્યારે મદ્રાસમાં રોબર્ટ ક્લાઇવ છે એ કંપનીનું વ્યવસ્થાપન સંભાળતો હતો. એમણે એક લશ્કર છે, રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીએ એક લશ્કર અહીંયા મોકલ્યું. ક્યાં? બંગાળમાં, સિરાજઉદ્દૌલાની સાથે લડાઈ કરવા. લશ્કર નાનું હતું સિરાજઉદ્દૌલાનું, હા, રોબર્ટ ક્લાઇવનું. સિરાજઉદ્દૌલા સાથે એ લડાઈ કરવામાં સક્ષમ હોવા છતાં એને પહોંચે એમ નહોતા બંગાળના નવાબને. એટલે એને દગાખોરીનો આશરો લીધો. કોણે? રોબર્ટ ક્લાઇવે, અંગ્રેજોએ. અને બંગાળનો એક સેનાપતિ મીર જાફર અને એક શેઠ અમીચંદ, આજે પણ કાફરો માટે, ગદ્દારો માટે આ 2 શબ્દ વપરાય છે. એ બેને, કોણ? શેઠ અમીચંદ અને સેનાપતિ મીર જાફર, એની સાથે મળી અને રોબર્ટ ક્લાઇવે એક કાવતરું કર્યું, અને પ્લાસી નામનું ગામ બંગાળનું છે એની નજીક એમણે આ સિરાજઉદ્દૌલા સાથે યુદ્ધ જાહેર કર્યું, ને યુદ્ધ કર્યું. ષડયંત્ર હતું, દગાખોરી હતી, પોતાનો સેનાપતિ છે દગાખોરીમાં સામેલ હતો. આ બધા કારણોસર સિરાજઉદ્દૌલા હાર્યો, અને સિરાજઉદ્દૌલા હાર્યો એટલે
ક્લાઇવની જીતથી, રોબર્ટ ક્લાઇવની જીતથી અંગ્રેજોની જીત થઈ. અને આ જીતથી 24 પરગણા, 24 ગામ એક કંપનીને શાસન કરવા માટે મળ્યા. સિરાજુદ્દૌલા હારી ગયો, એના 24 પરગણા છે, એની જાગીર છે એ અંગ્રેજોને મળી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળી. અને જે સેનાપતિ મીર જાફર હતો એને નવાબ બનાવી દીધો. એટલે કંપનીના વર્ચસ્વ નીચે આ પ્રદેશ આવી ગયો. આ પ્લાસીનું યુદ્ધ, આ પ્લાસીના યુદ્ધ દ્વારા કંપની સત્તાનો પાયો છે ભારતની અંદર નખાયો. ત્યાર પછી બીજા યુદ્ધની વાત કરીએ આપણે. બક્સરનું યુદ્ધ લડાયું. પહેલું પ્લાસીનું યુદ્ધ, બીજું બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધમાં પણ એ જ મીર જાફર જે સેનાપતિ હતો, કાવતરામાં સામેલ હતો, અને પછી એને નવાબ બનાવવામાં આવ્યો. આ નવાબ એટલે મીર જાફર. આ મીર જાફરને નવાબ બનાવી એની પાસેથી અંગ્રેજોએ પુષ્કળ ધન મેળવ્યું જુદા જુદા બાનાની છે. અને અંગ્રેજો તો દગાબાજ હતા. ફરી એને આ મીર જાફર સાથે દગો કર્યો. મીર જાફરને ખસેડ્યો, એને પહેલા લૂંટાય એટલો લૂંટી લીધો, પછી એને ખસેડ્યો અને એની જગ્યાએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કોની જગ્યાએ? મીર જાફરની જગ્યાએ. મીર જાફર કોણ હતો? પહેલા સેનાપતિ હતો એ સિરાજુદ્દૌલાનો, અને પછી એ દગાખોરી કરી અને પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોને જીતાડ્યા, એટલે એને નવાબ બનાવ્યો હતો. આ નવાબ છે એ ફરીથી એને ખસેડી અને મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર કાસિમ છે એ મીર જાફર કરતા વધારે મહત્વાકાંક્ષી હતો. એટલે કંપનીને એનો ડર લાગ્યો કે જે મીર જાફર છે એ કંપનીનું કહ્યું કરતો હતો એમાં નહીં કરે. એટલે એ મીર કાસિમ છે એ અવધ બંગાળની બાજુમાંનો પ્રદેશ, અને ત્યાં અવધનો જે નવાબ હતો એના શરણે આ ગયો. કોણ? જે 24 પરગણાનો નવાબ હતો એ. અને એટલે એ સમયે એ અવધનો મુગલ બાદશાહ જે હતો શાહ આલમ, એ અંગ્રેજો સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. અને આમ મીર જાફર, મીર કાસિમ અને અવધનો નવાબ, આ ત્રણેય ભેગા મળી અને કંપનીની સામે એને યુદ્ધ જાહેર કર્યું. એટલે એ યુદ્ધ છે બક્સરમાં લડાયું. અને બક્સરમાં આ સંયુક્ત સેનાએ કોની? મીર કાસિમ, મીર જાફર અને આ જે નવાબ હતો એ શાહ આલમ, આ ત્રણેય મળી અને એ બક્સરનું યુદ્ધ છે એ જાહેર કર્યું. અને એમાં પણ આ ત્રણેયનું જે સંયુક્ત સેના હતો એનો પરાજય થયો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો. અને સાથે સાથે બીજા 3 રાજ્યોમાં એટલે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર એને મહેસૂલી સત્તા મળી. કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. એટલે પહેલા પ્લાસીના યુદ્ધથી શરૂઆત થઈ, બક્સરના યુદ્ધથી એના સામ્રાજ્યનો પાછો વિસ્તાર થયો. હવે તો અંગ્રેજોને ફાવી ગયું કે આવું કરવાથી તો ભારતની અંદર આપણે શાસન પણ કરી શકીએ, આખા ભારતને આપણે કબજામાં લઈ શકીએ. એટલે ધીમે ધીમે એને પોતાનો પગ પેસારો છે એ શરૂ કર્યો. અને અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડમાં એક 1773ની અંદર, ઈસવીસન 1773ની અંદર એક નિયામક ધારો, એક કાયદો પસાર કર્યો. અને એ કાયદા પ્રમાણે બંગાળનો જે ગવર્નર હતો એને ગવર્નર જનરલ બનાવ્યો. ગવર્નરની પોસ્ટ છે એને બદલે ગવર્નર જનરલની પોસ્ટ બનાવી, એટલે કે એને ઊંચી પદવી આપી. અને કંપની ભારતની અંદર જે વેપાર કરે એના વ્યાપારિક હિતો અને રાજકીય હિતો અને કંપનીની પ્રવૃત્તિ એનું સંચાલન છે આ ગવર્નર જનરલને સોંપ્યું. એક કાયદો પસાર કર્યો, નિયામક ધારો જેને કહેવાય છે, અને નિયામક તરીકે ગવર્નર જનરલને મૂકવામાં આવ્યા. અને મદ્રાસ, એની નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને એની કાઉન્સિલને મૂકવામાં આવી. બંગાળમાં હોય એને ગવર્નર જનરલ કહેવાય, મુંબઈ અને મદ્રાસમાં હોય એને ગવર્નર કહેવાય. મુખ્ય ગવર્નર જનરલ બંગાળમાં, એની નીચે 2 ગવર્નર, એક મુંબઈમાં એક મદ્રાસમાં, અને એની નીચે એનું મંત્રીમંડળ એટલે કાઉન્સિલ. આ રીતે એક આખું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું, એક માળખું બનાવવામાં આવ્યું. અને ભારતનો પહેલો ગવર્નર જનરલ, યાદ રાખજો,
આ બધી વસ્તુ તમારે ફક્ત માર્ક્સ લેવા માટે જ નહીં પણ આગળ જતા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ખૂબ જ ઉપયોગી થશે. સૌથી પહેલો ગવર્નર જનરલ ભારતનો એ વોરન હેસ્ટિંગ બન્યો. આ રીતે વોરન હેસ્ટિંગ એ ભારતનો પ્રથમ ગવર્નર બન્યો. એના સમયમાં એટલે કે વોરન હેસ્ટિંગ જ્યાં સુધી ગવર્નર રહ્યો ત્યાં સુધીમાં એણે પ્રથમ મરાઠા વિગ્રહ અને મરાઠાઓ સાથે જે કર્યો એ મરાઠા વિગ્રહ, અને બીજો મૈસૂરના હૈદર અલી, મૈસૂરના જે રાજવીઓ હતા એના પૈકીના હૈદર અલી સાથે એને દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. એટલે પહેલો મરાઠાઓ સાથેનો વિગ્રહ એટલે કે યુદ્ધ અથવા તો સંઘર્ષ, અને બીજું આની સાથે એટલે કે મૈસૂરના હૈદર અલી સાથે વિગ્રહ કર્યો. અને આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરવામાં અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ટૂંકી પડી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીમાં વધારો થયો. વોરન હેસ્ટિંગ પછી આ મુશ્કેલીમાં વધારો થયો એટલે વોરન હેસ્ટિંગને ઇંગ્લેન્ડે ખસેડી લીધો. મુખ્ય તો રાણી એલિઝાબેથ છે એ આ બધાના અંકુશમાં આ બધા હતા. પણ ભારતમાં વહીવટ કરવા માટે પહેલો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ, અને વોરન હેસ્ટિંગને ખસેડી અને પછી બીજો આવ્યો લોર્ડ કોર્નવોલિસ. બીજો ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસ. આ લોર્ડ કોર્નવોલિસ એટલા માટે યાદ રહેશે કે એને ટીપુ સુલતાન સાથે સંઘર્ષ કર્યો. ત્રીજો મૈસૂર વિગ્રહ, બીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો હતો? હૈદર અલી સાથે. ત્રીજો મૈસૂર વિગ્રહ છે ટીપુ સુલતાન સાથે થયો. અને આ કોર્નવોલિસે ટીપુ સુલતાનને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવતો હતો. યાદ રાખજો, આ પણ તમારા માટે ટૂંકા પ્રશ્નમાં પૂછાય. મૈસૂરનો વાઘ કોણ? ટીપુ સુલતાન. તો ટીપુ સુલતાન સાથે એને સંઘર્ષ કર્યો અને ટીપુ સુલતાનને હરાવવા એણે મરાઠા અને નિઝામની પણ મદદ લીધી. ભારતમાં આ જ વસ્તુ છે એ અંગ્રેજોને પગ પેસારો કરવામાં મદદરૂપ થઈ કે એકને હરાવવા માટે બીજાની મદદ લે, બીજાને ફોડે, અને આ ગદ્દારોએ એમને અંગ્રેજોને મદદ કરી. એટલે ટીપુ સુલતાનને હરાવવા માટે મરાઠા અને નિઝામની પણ મદદ લીધી. મરાઠા, નિઝામ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ત્રણેય ભેગા થઈ અને ટીપુ સુલતાનને હરાવ્યો. ટીપુ સુલતાનની હાર થઈ એટલે એને અંગ્રેજોએ નિશરતે સંધિ કરવાની, સમાધાન કરવાની ફરજ પડી. અહીં સુધી આપણે વાત કરીએ છીએ ટીપુ સુલતાન હાર્યો. કોણે હરાવ્યો? લોર્ડ કોર્નવોલિસે. ત્યાર પછી ત્રીજો ગવર્નર જનરલ આવ્યો જ્હોન શોર. જ્હોન શોર છે એ ત્રીજો ગવર્નર જનરલ છે અને એ પ્રમાણમાં તટસ્થ માણસ હતો અને એટલે કંપનીની નીતિને કારણે, એની તટસ્થતાની નીતિ હતી એટલે એ એને વિગ્રહો ન કર્યા, બહુ યુદ્ધો ન કર્યા, અને એને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ધીમી પડી, ઘટી, અને મરાઠા છે શક્તિશાળી બન્યા. એટલે એને પણ ખસેડ્યો અને ચોથો ગવર્નર જનરલ આવ્યો જ્હોન વેલેસ્લી. વેલેસ્લીને ત્યાંથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને સર્વોપરી બનાવવાની, શક્તિશાળી બનાવવાની જવાબદારી સોંપવામાં આવી. અને એ લોર્ડ વેલેસ્લી જે આવ્યો એણે આવી અને એક યોજના ચાલુ કરી. એ યોજનાનું નામ છે સહાયકારી સૈન્યની યોજના. વેલેસ્લીની સહાયકારી યોજના તરીકે ઓળખાય છે. લોર્ડ વેલેસ્લીએ ભારતમાં આવી અને ત્યારે તો ભારતમાં રજવાડાઓ હતા ને, મોટા મોટા, નાના નાના ઘણા બધા રાજ્યો હતા. આ બધા રાજ્યોના રાજા જે હતા, શાસકો હતા, એને પાસે એક શરતો મૂકી, સહાયકારી સૈન્ય યોજના મૂકી, અને એ યોજનાની શરતો હતી. હવે સાંભળજો કે આ કેવી શરતો હતી. તો લોર્ડ વેલેસ્લીએ બધા રાજાઓને કહ્યું કે અમારી પાસે લશ્કર છે, તમારે લશ્કર રાખવાની શું જરૂર છે? આટલું મોટું લશ્કર તમારે રાખવું, એ લશ્કરોને એની પાછળ આટલો બધો ખર્ચ કરવો, સૈનિકો રાખવા, આટલા બધા ઘોડાઓ રાખવા, આટલું બધું ગન રાખવી, દારૂગોળો રાખવો, આ બધું રાખવું, એ તમારે શું કામ રાખવું જોઈએ? અમારી પાસે છે, અમારું તમે વાપરજો, અમે અમારું સૈન્ય છે એ તમને આપશું, તમારા રાજ્યનું રક્ષણ કરશે અમારું સૈન્ય.
એ તમારા અંદર આંતરિક વિગ્રહ થાય તો ભલે અને બહારથી કોઈનું આક્રમણ થાય તો પણ ભલે, અમારું સૈન્ય છે એ તમારું રક્ષણ કરશે. રાજાઓના બહુ ગમ્યું કે આ વાત સાચી છે, એનું સૈન્ય હોય અને એ જ આપણું રક્ષણ કરતું, આપણે સૈન્ય રાખવાની શું જરૂર. સામે શરત મૂકી કે અમારું સૈન્ય અમે તમને આપીએ, પણ એના બદલામાં તમારે અમારા સૈન્યનો જેટલો ખર્ચો થતો હોય એટલી આવક અમને થઈએ કે એવો પ્રદેશ છે અંગ્રેજોના. એટલે રાજાઓને એ પણ ગમ્યું કે ચાલો ને ભાઈ, આપણી પાસે તો આટલું બધું મોટું રાજ છે, એમાંથી એક ટુકડો અંગ્રેજોને આપીએ અને એના બદલામાં એ આપણું રક્ષણ કરશે. આ બે શરત. ત્રીજી શરત લોર્ડ વેલેસ્લીએ મૂકી કે હવે જો અમારું સૈન્ય છે, અમારું સૈન્ય તમારું રક્ષણ કરશે, આંતરિક વિગ્રહ થાય કે બહારનો વિગ્રહ થાય, અમારું સૈન્ય તમારું રક્ષણ કરશે, એના બદલામાં તમે અમને પ્રદેશ આપશો. એ બીજી શરત. પણ ત્રીજી શરત એ કે અમને પૂછ્યા વિના તમારે કોઈ સાથે યુદ્ધ પણ નહીં કરવાનું અને સમાધાન પણ નહીં કરવાનું, સંધિ પણ નહીં કરવાની. કંપનીની પરવાનગી વગર તમે ગમે કો એની સામે, અમારી પરવાનગી વગર કોઈ સામે અમે યુદ્ધ કરશું નહીં કે કોઈ સામે અમે એમાં તમને સહાય નહીં કરીએ. એટલે કંપનીએ બાંધી લીધા કે અમને પૂછ્યા વિના તમારે કોઈ સાથે યુદ્ધ પણ નહીં કરવાનું અને કોઈ પાસે સંધિ નહીં કરવાની. રાજા હતા તે રાજાનો દરબાર હતો. ચોથી શરત રાખી કે તમારા દરબારમાં અમારો એક પ્રતિનિધિ મૂકવાનો. કોનો? અંગ્રેજોનો. અને અન્ય વિદેશીઓને, અંગ્રેજો સિવાય કોઈને રાજમાં નોકરી આપવાની નહીં. આ 5 શરતો છે એ લોર્ડ વેલેસ્લીએ પોતાની સહાયકારી સૈન્ય યોજના નીચે રાજાઓ સામે મૂકી. કેટલાક રાજાઓ એની આ લોભામણી જાહેરાતમાં, લોભામણી યોજનામાં ફસાયા. એ ફસાયા કોણ કોણ હતા? તો કે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. આ બધા મોટા મોટા રાજાઓ હતા. નિઝામ, મૈસૂર, હમણાં આપણે ટીપુ સુલતાનની વાત કરી. અવધ, ગાયકવાડ આપણી જ વાત છે, આપણો ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ. સિંધિયા, ભોંસલે અને હોલકર. આ બધાને આ યોજના ગમી. ખરેખર આ યોજના છે એ અંગ્રેજો માટે ફાયદાકારક હતી. આ જે શાસકો જેમણે સ્વીકાર્યું, નિઝામ, મૈસૂરના રાજા, અવધના રાજા, સિંધિયા, ભોંસલે અને હોલકર, એના માટે તો આ મીઠા ઝેર સમાન હતી. શું કામ? કે આ યોજનાનો અમલ કર્યો એટલે આ બધા રાજ્યોએ પોતાનો અમુક પ્રદેશ કંપનીને સામેથી આપવો પડ્યો. પોતે સૈન્ય વગરના થઈ ગયા એટલે નિર્બળ બની ગયા. એમનું જે સૈન્ય હતું એ અંગ્રેજો પોતાના હસ્તક લઈ લીધું. એટલે ટીપુ સુલતાનને પણ આ યોજના એને સમજાવી અને સ્વીકારવા માટે દબાણ કર્યું. પણ ટીપુ સુલતાન આ યોજના સ્વીકારવા તૈયાર ન થયો. એટલે એની સાથે યુદ્ધ થયું અને યુદ્ધમાં એ મૈસૂર, ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન છે મરાયો. ત્રીજા મૈસૂર વિગ્રહમાં પણ એ હાર્યો હતો. ચોથામાં એનું મૃત્યુ થયું. અંગ્રેજો સામે લડતા લડતા એ મૃત્યુ થયું. આ લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના હતી. એમાં આ જે બળવાન રાજ્યો હતા એ કંપનીના તાબામાં આવ્યા. ક્યાં ક્યાં? નિઝામનું રાજ્ય, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. અહીંયા વેલેસ્લીનું કામ પૂરું થયું. વેલેસ્લી પછી ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો અને એને નેપાળ સામે યુદ્ધ કર્યું. હેસ્ટિંગે નેપાળ સાથે યુદ્ધ કર્યું અને નેપાળ સાથે યુદ્ધ કરીને નેપાળના જે ગુરખાઓ હતા એને લશ્કરમાં સામેલ કર્યા. પિંઢારાઓ એ બહુ એક જનૂની કોમ હતી, એની સાથે યુદ્ધ કરી અને એને પણ વશમાં લીધા. મરાઠાઓ સાથે પણ વિગ્રહ કર્યો અને એમાં પણ જીત્યું. ત્યાર પછી હેસ્ટિંગ પછી નો જે ગવર્નર જનરલ આવ્યો, યાદ રાખજો બધા ગવર્નર જનરલના નામ. હેસ્ટિંગ પછી ગવર્નર જનરલ આવ્યો વિલિયમ બેન્ટિક. અને વિલિયમ બેન્ટિક છે એ આગળના બધા ગવર્નર જનરલ કરતા થોડા અંશે ઉદાર હતો અને એ ઉદાર ગવર્નર જનરલ તરીકે પણ ઓળખાય છે. એણે સામ્રાજ્યવાદી નીતિ, બધા અગાઉના જે ગવર્નર જનરલો હતા કે જેણે કોઈ પણ ભોગે અંગ્રેજોનું સામ્રાજ્ય વધે એ માટે પ્રયત્નો કર્યા હતા અને એનાથી રાજ્યોમાં, દેશમાં અંગ્રેજો માટે જે અસંતોષ ઉભો થયો હતો એ ડામવા માટે એણે ઉદારકારી નીતિ અપનાવી અને એકતા ઊભી થાય એ માટે ઉદાર મતવાદી કાર્યો કર્યા. ત્યાર પછી આવ્યો ડેલહાઉસી. ડેલહાઉસીની ખાલસા નીતિ છે
એ બહુ જાણીતી છે. વેલેસ્લીની સહાયકારી યોજનાની જેમ જ ડેલહાઉસીની ખાલસા નીતિ. ખાલસા શબ્દ આપણે સમજી લઈએ. ખાલસા શબ્દ એક વહીવટી શબ્દ છે. જ્યારે કોઈ મિલકત, કોઈ અસ્ક્યામત એ બિનવારસી જાહેર થાય, એનો વારસદાર કોઈ ન હોય, ત્યારે સરકાર એ મિલકતને પોતાના અંકુશમાં લઈ લે, પોતાના હસ્તક લઈ લે છે. ક્યારેક રાજ્યનું લેણું હોય અને એ લેણું જ્યારે ન ચૂકવી શકે કોઈ વ્યક્તિ, તો એની મિલકત છે એ પણ જપ્ત કરે છે, ખાલસા કરે છે. તો ટૂંકમાં સમજીએ તો જે મિલકત કોઈ પણ કારણસર સરકાર પોતાના હસ્તક લઈ લે એને ખાલસા કરી કહેવાય. આ ખાલસા નીતિ એ ડેલહાઉસીથી શરૂ થઈ. ડેલહાઉસી છે એની ખાલસા નીતિ થી એને જપ્તી કરવાની શરૂઆત કરી. પહેલા તો યુદ્ધ કરવાના, જીતી લેવાનું, ન જપ્ત કરવાનું અને ખાલસા કરવાનું. આ ખાલસા નીતિથી એને એ ઉગ્ર સામ્રાજ્યવાદી છે. આની આગળનો જે વિલિયમ બેન્ટિક હતો, ગવર્નર જનરલ, એ ઉદારમતવાદી હતો, પણ આ ડેલહાઉસી જે આવ્યો એ ઉગ્ર સામ્રાજ્યવાદી હતો. તેને તો કોઈ પણ ભોગે કંપનીનું સામ્રાજ્ય છે એ વધારવું હતું. એટલે એણે પોતાની આ ખાલસા નીતિ અમલમાં મૂકી. અને ખાલસા નીતિમાં શું થતું હતું, કેવી રીતે ખાલસા કરતો હતો? 5 મુદ્દાઓ છે કે 5 મુદ્દાઓ દ્વારા એ પોતાનું સામ્રાજ્ય વધારતો. સૌથી પહેલું તો યુદ્ધ કરતો. યુદ્ધ કરીને પ્રદેશને જીતી લેતો, એટલે પ્રદેશને ખાલસા કરતો, પોતાના અંકુશમાં લઈ લીધો. આ રીતે એણે શું કર્યું તો કે પંજાબ અને નીચેનું બર્માનો નીચેનો ભાગ જે પેંગુ તરીકે ઓળખાતો, એ ખાલસા કર્યો. બીજું, કોઈ રાજાને પુત્ર ન હોય, એટલે કે વારસ ન હોય, અને એ રાજા મૃત્યુ પામે તો કંપની છે એ રાજ્યનો વહીવટ છે પોતાના હસ્તક લઈ લેતી. આ રીતે પણ એણે કેટલાક રાજ્યોમાં આ ખાલસા નીતિથી કેટલાક રાજ્યોમાં પોતાનો કબજો લીધો. આ રાજ્યો હતા સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશનું, ઝાંસી, બધાત અને નાગપુર. ઝાંસીની રાણીની વાત તો તમે સાંભળી છે, લક્ષ્મીબાઈ. એનું રાજ્ય પણ એણે આ રીતે ખાલસા કર્યું હતું. કોણે? ડેલહાઉસીએ. કેટલીક વખત ગેરવહીવટ કે રાજા છે એ બરાબર વહીવટ કરતો નથી, એવા કારણોસર પણ એણે અવધ જેવા રાજને ખાલસા કરી લીધું. કંપનીએ સહાયકારી યોજના નીચે સહીને આપ્યું હતું અને કંપનીનો પૈસા બાકી નીકળતા હોય, કંપનીને લેણું બાકી નીકળતું હોય અને રાજ ચૂકવી ન શકતું હોય, એવા બાના નીચે પણ એણે નિઝામ પાસેથી વરાડ નામનો વિસ્તાર, વરાડ પ્રાંત છે એ પણ ખાલસા કર્યો. અને જ્યાં નામ માત્રની સત્તા હોય, રાજામાં કંઈ લેવાનું ન હોય, એવું કર્ણાટક અને તાંજોરનું સ્ટેટ પણ, રાજ્ય પણ ડેલહાઉસીએ પોતાની ખાલસા નીતિથી એ પોતાના અંકુશમાં લીધું. એટલે ડેલહાઉસીએ પોતાની સામ્રાજ્યવાદી નીતિથી કંપનીનો વિસ્તાર ખૂબ જ વધાર્યો. સાથે સાથે ડેલહાઉસીએ કેટલાક સારા કામ પણ કર્યા. મુંબઈ અને થાણા વચ્ચે, યાદ રાખજો, ભારતમાં પ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ? મુંબઈ અને થાણા. મુંબઈ નજીકનું શહેર છે થાણા. મુંબઈ અને થાણા વચ્ચે 1853ની અંદર એમણે રેલવે શરૂ કરી. તાર વ્યવહાર, ટેલિગ્રામ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એ પણ ડેલહાઉસીએ શરૂ કર્યો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. અંગ્રેજોના સમયમાં જે બિલ્ડિંગો બન્યા, એ બિલ્ડિંગો બનાવવા માટેનું ખાતું, જાહેર બાંધકામ ખાતું, એ પણ ડેલહાઉસીએ કર્યું. ભારતમાં અંગ્રેજી કેળવણીની સ્થાપના પણ ડેલહાઉસીએ કરી, એની વ્યવસ્થા ડેલહાઉસીએ કરી. એટલે અંગ્રેજી ભણવા માટે આપણા રાજાના છોકરાઓ બધા ઇંગ્લેન્ડ જતા, એને બદલે ભારતમાં પણ અંગ્રેજી શિક્ષણની એને વ્યવસ્થા કરી. 2 સામાજિક સુધારા કર્યા, વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા પણ એના સમયમાં જ પસાર થયા. અહીંયા 1757ના પ્લાસીથી શરૂ કરી અને 100 વર્ષમાં, એટલે કે 1857 સુધીમાં કંપનીએ આટલા બધા જુદા જુદા ગવર્નર જનરલોને મોકલી અને પોતાના સામ્રાજ્યનો ખૂબ જ વિસ્તાર કર્યો. આપણે આ 100 વર્ષનો ગાળો છે એને સમજ્યા છીએ. અને આ 100 વર્ષના ગાળામાં ફરીથી આ અંગ્રેજો માટે અસંતોષ પણ શરૂ થયો. 1857 આવ્યું. 1757માં
પ્લાસીનું યુદ્ધ લડાયું, અંગ્રેજી સામ્રાજ્યનો પાયો નખાયો. 100 વર્ષની વાત આપણે કરી. 1857માં આવ્યા છીએ આપણે. આવતીકાલના પીરિયડમાં એની વાત કરશું. 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જેને વિપ્લવના નામે ઓળખાય છે, મંગલ પાંડેથી જે ઓળખાય છે, એની શરૂઆત 1857માં થઈ. પણ 1857ની વાત કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, 1757 થી 1857 સુધીમાં કેટલા ગવર્નર જનરલ આવી ગયા, એમણે શું કામ કર્યું, શું સુધારા કર્યા, કેવી નીતિઓ પસાર કરી, આ બધું એક વખત વાંચી લેજો. કાલે ફરીથી આપણે 5:30 વાગે ફરી વખત FB લાઈવમાં મળશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.